પોતાના નિશ્ચિત ધ્યેયમાં સફળતા મેળવવી એ મનુષ્યનું કર્તવ્ય છે. સફળતા માટે કદી ડરવું નહીં. મંજિલ મળે એવો રસ્તો અપનાવવો. સતત પ્રયત્ન કરવાથી જ સફળતા મળે છે. જીવનમાં આવતા પડકારો એ શીખવા માટેની ઉત્તમ તક છે. જો મનોબળ મજબૂત હોય તો રસ્તો આપમેળે બને છે. નિષ્ફળતા એ કોઈ ભૂલ નથી, પણ શીખવા માટેનો એક પાઠ છે. જીવનમાં મોટા મોટા સ્વપ્નો જોઈને આનંદ મેળવવો એ પૂરતું નથી, પણ એના માટે સખત પરિશ્રમ કરવો પડે છે. આજની મહેનત એ આવતીકાલની સોનેરી સવાર છે. જેને કાંઈ નવું શીખવું જ છે તે જ આગળ વધે છે. મજબૂત મનોબળ હોય તો બધું જ શક્ય છે. એના માટે દિન રાત એક કરવા પડે છે. કેટલીક ખુશીઓ અને મોજ શોખનો ત્યાગ કરવો પડે છે. દ્રઢ મનોબળ એ માનવીની સૌથી મોટી તાકાત છે. જે લોકો સફળ થયા છે તેમણે જીવનમાં આવતા પડકારોને જીત્યા છે. શિક્ષણ એ જ જીવનની સૌથી મોટી પૂંજી છે. જ્યાં અટલ વિશ્વાસ અને મન મજબૂત હોય ત્યાં મુશ્કેલીઓ ટકતી નથી. સફળતા માટે ક્યારેય મહેનત અને આત્મવિશ્વાસનો સાથ ન છોડવો. જો મનોબળ મજબૂત હોય તો માનવી અજેય છે. પ્રયત્નોની શક્તિથી દુનિયા તારી બની જશે. જીવનમાં દરેક વ્યક્તિ સફળતા ઈચ્છે છે, પણ સખત મહેનતથી દૂર ભાગે છે. નકામા મોજ શોખમાં સમય વ્યતીત કરે છે. યાદ રહે, વીતી ગયેલો સમય ફરી ક્યારેય પાછો આવવાનો નથી. જ્યારે સમય હોય છે ત્યારે સમજણ નથી હોતી, અને જ્યારે સમજણ આવે છે ત્યારે સમય નથી હોતો. સમય વીત્યા બાદ સમજણ આવે ત્યારે ખરેખર સત્ય શું હતું એ સમજાય છે, પણ ત્યારે માનવીના હાથમાં કશું નથી હોતું. વીતી ગયેલા સમયને યાદ કરીને, ભૂતકાળની ભૂલોને યાદ કરીને કોઈ એકાંત ખૂણે બેસીને પશ્ચાતાપના સ્વધાર આંસુએ રડે છે. બસ રડવા સિવાય કશું જ નથી હોતું. હાથમાં ભૂતકાળની ભૂલોનો ભારો માથા પર લઈ ગુલામની જેમ જીવન વિતાવે છે. આવી પરિસ્થિતિ માટે વ્યક્તિ પોતે જ જવાબદાર છે. જીવનમાં નિશ્ચિત ધ્યેય વગરની બધી જ મહેનત નિષ્ફળ જાય છે. તીવ્ર ઈચ્છા શક્તિ જ મહેનત માટેનું ઇંધણ છે. દિલથી જોવાયેલા સ્વપ્નો દિમાગના ઉપયોગથી પ્રાપ્ત કરી શકાય છે. ખુલ્લી આંખે સપના જોનાર જ તેને પૂરા કરવા મહેનત કરી શકે. પાણીનો ધસમસતો પ્રવાહ અને મજબૂત મનોબળવાળા પોતાનો રસ્તો કરી લે છે. ઉચ્ચતમ ધ્યેય સાથે આત્મવિશ્વાસથી મહેનત કરનારને સફળતા મળે છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી.